જામનગરમાં એક વેપારી કરોડોનું ફુલેકું ફેરવી ભૂગર્ભમાં છે। કાપડ વેપારી હિતેશ ગોહિલ અનેક ધંધાર્થીઓના રૂપિયા લઈ ગુમ। 25 કરોડનું ફુલેકું ફેરવી વેપારી પત્ની પુત્ર સાથે શહેર છોડી ફરાર। વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભોગગ્રસ્તો માંગ કરી રહ્યા છે। તગડું વ્યાજ અને મુદ્દો ચૂકવવાની લાલચ આપી ફુલેકું ફેરવી લીધું। કહેવાતા મિત્ર મતલબ મિત્રનો દોડ કરી અને વિશ્વાસ કેળવી કે મારે કાર્ડનો વેપાર છે, ક્રેડિટ કાર્ડના પૈસા જે લોકો ન ભરી શકે એમના પૈસા આપણે ભરી એમાં સારું વળતર છે એવું કહી અને મારા સહિત જામનગરના અનેક વેપારીઓ અત્યારે લગભગ 28 કે 30 જણા હાજર છે। એના સિવાય પણ અમને એવા સમાચાર છે કે ઘણા લોકો હજી આમાં એના સાથે એમણે ફ્રોડ કર્યું છે। તો એ તમામ સાથે 25-50 હજારથી લઈને કરોડો રૂપિયા સુધીની રકમો આ ધંધાના બહાને લઈ કે સારું વળતર છે એમ કહી અને અમુક સમય વળતર આપી અને 20 તારીખના રોજ એમની પત્ની અને દીકરા સાથે ફરાર થઈ ગયા છે।